મારી નીચેની ડાળખી પર એક લીલા રંગનું સફરજન છે. તે જાદુઈ સફરજન છે. તેને તું લઈ જા. તેનાથી તારી બધી તકલીફો દૂર થઈ જશે. આ વાર્તા છે સીમાપુર ગામની, જ્યાં ઘણા બધા પક્ષીઓ ઘનઘોર જંગલમાં રહેતા હતા. અને ત્યાં એક પોપટ રાજા પણ હતો. પક્ષીઓ વધારે હોવાના કારણે પોપટ રાજા બધાને થોડું થોડું ખાવાનું આપતો હતો, જેથી તેમના દિવસનું ગુજરાન ચાલે. પણ આ વાત પક્ષીઓને સમજમાં આવતી ન હતી. તે વિચારતા હતા કે અમારો રાજા અમારું ખાવાનું ખાય છે, અને બધા આ વાતને લઈને બેચેન રહેતા હતા. તેથી તેઓ રાજાની ભલાઈ જોઈ શકતા ન હતા, અને તેઓ વિચારતા હતા કે અમારો રાજા ખૂબ જ કઠોર છે. બધા પક્ષીઓને ખાવા માટે તડપાવે છે અને દિવસનું માત્ર થોડું જ ખાવાનું આપે છે. અને કેટલાક પક્ષીઓ એટલા તોફાની હતા કે તેઓ બીજાનું ખાવાનું ચોરીને લઈ જતા હતા. એવા જ બે બાજ હતા. જે પોતાનું ખાવાનું ખાઈ લીધા પછી પણ બીજાનું ખાવાનું ચોરી લેતા હતા. અરે બાજ ભાઈ, ચાલો ને કોઈ બીજાનું ખાવાનું લઈને આવીએ. આટલાથી આપણું પેટ તો ભરાતું નથી. હા હા, ચાલ જઈએ. કોઈ બીજાનું ખાવાનું ચોરીને લાવીએ અને આપણું પેટ ભરીએ. પછી એક બાજ કબૂતર પાસે જાય છે. અરે કબૂતર ભાઈ, મારા બાજભાઈની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તેને દવા લેતા પહેલા થોડું ખાવાનું ખાવું પડશે. અમારું ખાવાનું તો સવારે જ ખતમ થઈ ગયું છે. તમે તમારું થોડું ખાવાનું આપી દો. હું તમને પછી મારા ખાવાનામાંથી ભાગ આપી દઈશ. કઈ વાંધો નહીં બાજભાઈ, આ લો, મારું ખાવાનું લઈ જાઓ અને બીજા બાજને ખવડાવી દો. અરે વાહ, મેં તો આને કેટલી સહેલાઈથી પાગલ બનાવી દીધો. કેટલી મજા આવી. હવે હું આ ખાવાનું મારા ભાઈ સાથે ખાઈશ. બાજભાઈ જુઓ, હું પેલા કબૂતરને કેટલી સરળતાથી બુદ્ધુ બનાવીને ખાવાનું લઈ આવ્યો. હવે આપણા બંનેનું પેટ સરસ રીતે ભરાઈ જશે. અરે વાહ ભાઈ, તે તો કમાલ કરી દીધી. ચાલો આપણે ખાવાનું ખાઈએ. તે બંને બાજ આ રીતે બધા જંગલના પક્ષીઓને બુદ્ધુ બનાવતા હતા, અને કોઈને કોઈ બહાનું બતાવીને કોઈને કોઈ પક્ષી પાસેથી ખાવાનું લઈને આવી જતા હતા. જ્યારે આ તકલીફ વધારે વધવા લાગી અને બધા પક્ષીઓને તેમની ચાલાકીની ખબર પડી, તો બધા પક્ષીઓ મળીને તે બંને બાજની ફરિયાદ પોપટ રાજા પાસે કરે છે. પછી પોપટ રાજાએ તે બંને બાજોને એક ગુફામાં પૂરી દેવાનો આદેશ કર્યો, અને સાથે તેમને ખાવાનું પણ નહોતું મળતું, અને બહાર તેઓ આકાશમાં ઉડી પણ નહોતા શકતા. પોપટ રાજાએ તેમને ખૂબ જ ખરાબ સજા આપી. અને બીજી બાજુ નાની ચકલી, જે પોતાની મહેનતથી ખાતી હતી અને મહેનતથી કમાતી હતી, ખાવાનું ઓછું મળવાના કારણે તે ઠેર ઠેર પોતાના બાળકો માટે ખાવાનું એકઠું કરતી હતી, જેથી તેમનું પેટ ભરાઈ શકે. એક દિવસ નાની ચકલી ખાવાનું શોધવા જઈ રહી હતી, તો તેણે જોયું કે એક ઝાડની ડાળી અડધી તૂટી ગઈ છે અને અડધી લટકી રહી છે, અને ઝાડ ખૂબ જ જોરથી રડી રહ્યું હતું. અરે ઝાડ ભાઈ, તમને શું થયું? આટલું કેમ રડી રહ્યા છો? નાની ચકલી, મારી મદદ કર. મારી ડાળખી અડધી તૂટી ગઈ છે, જેના કારણે તે લટકી રહી છે. તેના કારણે મને ખૂબ જ દુખાઈ રહ્યું છે. તું તેને પૂરી નીકાળીને ફેંકી દે, જેથી મને આ દુખાવામાંથી છુટકારો મળે. નાની ચકલી તેને નીકાળીને ફેંકી દે છે. આજે તે મારી મદદ કરી છે. જો તને ભવિષ્યમાં ક્યારેય પણ મારી મદદ લેવી પડે તો નિઃસંકોચ લઈ લેજે. હું તને મદદ માટે હંમેશા આગળ રહીશ. ઝાડ ભાઈ, તમને શું કહું? પોપટ મહારાજ અમને ઓછું ખાવાનું આપે છે, તેથી હું મારા બાળકોનું પેટ નથી ભરી શકતી. તેથી હું જંગલમાં ખાવાનું શોધવા જાઉં છું, પણ મને ખાવાનું મળતું જ નથી. અરે હવે ખાવાની ચિંતા ન કરીશ નાની ચકલી. હું તને એવી વસ્તુ આપું છું જેથી તારી ખાવાની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે. ઝાડ ભાઈ, બતાવો તે શું છે?
મારી નીચેની ડાળખી પર એક લીલા રંગનું સફરજન છે. તે જાદુઈ સફરજન છે. તેને તું લઈ જા. તેનાથી તારી બધી તકલીફો દૂર થઈ જશે. વાહ, આ તો ઘણું સારું છે. હું તેને હમણાં જ લઈ લઉં છું. તું તેને લઈ જા. તેનું જાદુ ચલાવવા માટે તારે બોલવું પડશે, છું મંતર તારા રમ પમ પમ, અને પછી જાદુઈ સફરજન બોલવાનું શરૂ કરી દેશે. અને તું જે કંઈ પણ માંગીશ એ તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. આ એક વખતમાં 2 ઈચ્છાઓ પૂરી કરે છે અને પછી કેટલાક દિવસો માટે તે સૂઈ જાય છે અને પછી ફરીથી તેને ચલાવવા માટે તારે આવું જ બોલવું પડશે. નાની ચકલી તે જાદુઈ સફરજનને લઈને ઉડી જાય છે અને તે તેની પાસે કંઈક માંગવા લાગે છે. જેવી જ તે જાદુઈ સફરજનને મંત્ર સંભળાવે છે, જાદુઈ સફરજન તેની સાથે વાત કરવાનું શરૂ કરી દે છે. કહો નાની ચકલી, શું જોઈએ? હું તારી બધી ઈચ્છાઓ પૂરી કરી સૂવા માટે જતો રહીશ. જાદુઈ સફરજન ભાઈ, મને થોડું ખાવાનું જોઈએ. મારે મારા બાળકોને ખવડાવવું છે. તેમનું પેટ નથી ભરાયું. જેવો આદેશ તમારો. હું હમણાં જ તમને ખાવાનું આપી દઉં છું. જાદુઈ સફરજન ઘણું બધું ખાવાનું નાની ચકલી સામે પ્રગટ કરે છે. અરે વાહ, તું તો ગજબ છે. તારું જાદુ તો કામ કરે છે. આભાર જાદુઈ સફરજન. હું જાદુઈ સફરજન છું. મારું જાદુ તો કામ જ કરે છે. હવે કહો તમારી બીજી ઈચ્છા. શું છે તમારી બીજી ઈચ્છા? ચોમાસાની ઋતુ આવવાની છે અને મેં હજી સુધી મારું ઘર નથી બનાવ્યું, કારણ કે તેના માટે મને ક્યાંયથી લાકડી નથી મળી. તમે મને વરસાદથી બચવા માટે એક ઘર આપી દો. જાદુઈ સફરજન નાની ચકલી સામે એક નાનું ઘર પ્રગટ કરી દે છે. તમે તો મારા ખૂબ સારા મિત્ર છો જાદુઈ સફરજન. હવે તમે સૂવા જતા રહો. મારી ઈચ્છા પતી ગઈ. સારું નાની ચકલી, હું સૂવા જાઉં છું. અને પછી જાદુઈ સફરજન પોતાની આંખ બંધ કરીને ફરીથી સૂઈ જાય છે. એક વખત જ્યારે નાની ચકલી જાદુઈ સફરજન પાસે પોતાની ઈચ્છા માંગી રહી હતી, ત્યારે બંને તોફાની બાજ જાદુઈ સફરજનનું જાદુ જોઈ લે છે. અરે ભાઈ, આ સફરજન તો જાદુઈ છે. આપણે તેને ચોરવું જ પડશે. પછી આપણે બધા પક્ષીઓ પર હુકમ ચલાવી શકીશું. રાત્રે દબાયેલા પગે બંને બાજ તે જાદુઈ સફરજન પાસે જાય છે અને જેવું તેને પોતાની ચાંચથી ઉઠાવવા જાય છે, જાદુઈ સફરજનની ઊંઘ ઉડી જાય છે. તમે બંને દુષ્ટ બાજોએ મારી ઊંઘ બગાડી. હવે તમને આની સજા મળશે. જાદુઈ સફરજન પછી બંને બાજોને પોતાની ક્રોધિત આંખોથી બાળીને ખાખ કરી દે છે. આ વાર્તા ઉપરથી આપણને આ શીખ મળે છે કે જો આપણે બીજાની મદદ કરીએ છીએ અને તેમની સાથે સારું જ કરીએ છીએ તો આપણને પણ સારું જ પરિણામ મળે છે. નાની ચકલીએ તે ઝાડને મદદ કરીને પોતાના જીવન માટેનું કામ સરળ કરી દીધું અને દુષ્ટ બાજોએ લાલચમાં આવીને પોતાના જીવ ગુમાવ્યા. હવે જાદુઈ સફરજન નાની ચકલી પાસે જ હતું અને તેને જ્યારે પણ કંઈક જોઈતું હતું તે જાદુઈ સફરજન પાસે માંગી લેતી. તને બહુ સમય આપી દીધો અને બહુ ચેતવણીઓ પણ આપી, પણ તું ના સુધર્યો. હવે તો તને બતાવવું જ પડશે કે એક રાજા પાસે કેટલી શક્તિ હોય છે. આ વાત છે મોટાપુર જંગલની, જ્યાં પક્ષીઓ જ પક્ષીઓ રહેતા હતા. તે જંગલમાં 2 બાજ પણ રહેતા હતા, સોનુ અને મોનુ. તે બંને ભાઈઓ હતા. સોનુ ખૂબ જ ખરાબ હતો અને મોનુ ખૂબ જ સારો હતો. સોનુ હંમેશા કંઈક વસ્તુ લેવા માટે બીજા પક્ષીઓને મારી નાખતો હતો, જ્યારે મોનુ તે જ કામ સારી રીતે અને પ્રેમથી કરતો હતો. સોનુ એક વખત ખાવાનું શોધવા માટે જંગલ તરફ નીકળી પડ્યો. એ ચકલી, મને તે દાણા આપ, નહીં તો તને ખાઈ જઈશ. અરે, આ શું જબરજસ્તી છે? હું મારું ખાવાનું જાતે લાવી છું. તું તારું જાતે લાવ. હું તને મારું ખાવાનું કેમ આપું? સોનુ તેની વાત સાંભળીને ગુસ્સે થઈ જાય છે અને તેને મારી નાખે છે. ત્યાં જ તેનો ભાઈ મોનુ ઉડીને જઈ રહ્યો હતો. તે એકદમ જુએ છે કે સોનુએ તે ચકલીને મારી નાખી છે. તે જલ્દીથી જઈને સોનુને ત્યાંથી હટાવી દે છે અને મોની ચકલીના બચ્ચાઓને બચાવી લે છે તેના ભાઈ સોનુથી. તું કેટલો ક્રૂર છે સોનુ. હે, તું બધા પક્ષીને મારી નાખે છે અને હવે આ ચકલીના બચ્ચાને પણ ખાઈ રહ્યો હતો.
હા તો બચ્ચાઓથી મારે શું કરવાનું? તું કેટલો ક્રૂર છે. હા, તને આ બચ્ચાઓની માસૂમિયત નથી દેખાતી? ના, મારે મારા પેટ ભરવાથી મતલબ છે. તે બંને એક જંગલની ગુફામાં રહેતા હતા. મોનુ હંમેશા બધાની મદદ કરવા માંગતો હતો અને સોનુ હંમેશા મારીને કામ ચલાવી લેતો હતો. એક દિવસ સોનુ એક ઝાડ પર જઈને બેસી ગયો. ત્યાં જ તે ઝાડમાંથી અવાજ આવવા લાગ્યો. બચાવ, બચાવ! અરે શું થયું તને? શા માટે રડે છે? તને જે સામે ઝાડ દેખાય છે ને, તે મારા જ મૂળમાંથી આવ્યું છે અને તેને કોઈએ તીર માર્યું છે. હવે તેને દુખાવો થઈ રહ્યો છે. તું તે તીરને નીકાળી દે. હું શું કામ કરું તારું કામ? હું તારું કોઈ કામ નહીં કરું. નીકાળી દે બાજ બેટા. હું તારો ખૂબ ખૂબ આભાર માનીશ. પછી તું ગમે ત્યારે મારી મદદ લઈ લેજે. સોનુબાજ કંઈ પણ કીધા વગર ત્યાંથી જતો રહે છે અને ત્યાં જ પાછળથી મોનુબાજ આવી જાય છે અને ત્યાં જ આવીને બેસી જાય છે. ઝાડ હજુ પણ રડતું હતું. મોનુ તેનો અવાજ સાંભળે છે. પછી તેને કહે છે, ઝાડ દાદા, શું થયું તમને? કેમ રડો છો? બાજ બેટા, મારી મદદ કર. પેલું જે સામે ઝાડ છે ને, તે મારા જ મૂળમાંથી નીકળેલું છે અને કોઈએ તેને તીર માર્યું છે. તે તીર તું નીકાળી દે. મોનુ ત્યાં જઈને તે તીર નીકાળી દે છે અને ઝાડ દાદા ખૂબ ખુશ થઈ જાય છે. મોનુ, તું ખૂબ જ સારો છે. જો તારે મારી કોઈ પણ મદદ જોઈએ તો મને આવીને કહી દેજે. હા ઝાડ દાદા, બિલકુલ. તે જંગલમાં બધાને ખાવાનું પોપટ રાજ્યમાંથી મળતું હતું. પોપટ બધાને એક સરખું ખાવાનું આપતો હતો. તેથી પોપટને બધા માનતા હતા. પણ સોનુ હંમેશા પોતાનું ખાવાનું ખાઈને બીજાનું ખાવાનું ઝૂંટવી લેતો હતો અને તેની ફરિયાદ લઈને બધા પોપટની પાસે પહોંચે છે. સોનુ, મને તારી વિરુદ્ધ બહુ જ ફરિયાદો મળી છે. તારી સજા આ છે કે તું એક એકાંત ગુફામાં રહીશ અને તને ત્યાં કોઈ ખાવાનું નહીં આપે. અને જો તે ચોરીને કોઈને પોતાનો ખોરાક બનાવ્યો તો તને વધુ કઠણ સજા મળશે. સોનુ આ સાંભળીને તે જ કરે છે જે પોપટ રાજાએ કહ્યું હતું. 5-6 દિવસ આમ જ નીકળી જાય છે. સોનુને ખૂબ ભૂખ લાગે છે. તે ચૂપચાપ ઉડીને બહાર શિકાર માટે નીકળી જાય છે, જેથી પોપટ રાજાને ખબર ના પડે. અને તે એક પક્ષીને મારીને તેને પોતાનો ખોરાક બનાવી દે છે. પોપટ રાજાને આ વાતના સમાચાર મળે છે કે સોનુએ કોઈ પક્ષીને મારીને પોતાનો ખોરાક બનાવ્યો છે. તો પોપટ રાજા સોનુને બોલાવે છે. સોનુ, હવે તારી આ સજા છે કે તું જેવી રીતે બીજાનો જીવ લે છે, આજે અમે તારી બલિ ચઢાવીશું. પોપટ રાજા, મને માફ કરી દો. હવેથી હું એવું નહીં કરું. મને માફ કરી દો. ના, તને બહુ સમય આપી દીધો અને બહુ ચેતવણીઓ પણ આપી, પણ તું ના સુધર્યો. હવે તો તને બતાવવું જ પડશે કે એક રાજા પાસે કેટલી શક્તિ હોય છે. પોપટ રાજા એલાન કરી દે છે કે હવે સોનુબાજની બલિ ચઢાવવામાં આવે. ત્યાં જ મોનુબાજ આવી જાય છે અને સોનુબાજની જગ્યાએ બેસી જાય છે અને ભૂલથી સોનુબાજની બલિની જગ્યાએ મોનુબાજની બલિ ચઢી જાય છે અને સોનુ હેરાન થઈ જાય છે કે તેને કશું કેમ ના થયું. તે નીચે જમીન ઉપર જુએ છે કે તેનો ભાઈ મરી ચૂક્યો છે અને બલિ પણ તેની જ ચઢી ગઈ હતી. સોનુબાજ ખૂબ જ રડે છે. સોનુબાજ, જો તને કેટલો સારો ભાઈ મળ્યો હતો, તેના જીવ કરતાં પણ તું તેને વધારે વહાલો હતો. તારી ભૂલ બચાવવા માટે તેણે પોતાની બલિ આપી દીધી. સોનુબાજ ખૂબ જ રડે છે અને કશું જ બોલી નથી શકતો અને આઘાતમાં આવી જાય છે. પછી તે પોતાની ગુફામાં જઈને પાછો એકલો રહેવા માંડે છે. સોનુને પોતાના ભાઈ મોનુની ખૂબ જ યાદ આવે છે કે કેવી રીતે તેઓ સાથે ઉડતા હતા અને કૂદતા રમતા હતા. આ પછી સોનુબાજે એક પણ પક્ષીનો જીવ ના લીધો, પણ બધાની મદદ કરવા લાગ્યો અને ખૂબ જ સારો બની ગયો. મોનુબાજની બલિ ચઢ્યા પછી સોનુને ખબર પડી ગઈ હતી
કે એક નિર્દોષનો જીવ જ્યારે જાય છે તો કેટલું દુઃખ થાય છે. મરનાર પણ કોઈ પરિવારનો સદસ્ય હોય છે અને કોઈને જીવથી પ્યારો. આ વાર્તા ઉપરથી આપણને આ શીખ મળે છે કે આટલું બધું ખરાબ ન હોવું જોઈએ, કે આપણા ખરાબ વર્તનને કારણે બીજા ઉપર ખરાબ પ્રભાવ પડે.